આજા આજા સિદ્ધપુર ઊંઝા મહેસાણા આ માર્કેટની મંડી જોઈ લાગે છે લેવી પડશે મારે દીક્ષા નથી ચાલતી હવે મારી રિક્ષા આ બાજુ આજા આજા એ બાજુ ભાઈ જીતવું છે ઓહો અમિતાભ બચ્ચન વાહ આ તો ઊંટ ના હોતો બેહી જા સિદ્ધપુર જવા દે ચાલ જો માથું ના ઇસ્કાય ઉપર જોજે એ આ બાજુ આ સિદ્ધપુર ઊંઝા મહેસાણા કાકા આવી જાઓ ભાઈ ભમણવાળા જશે ઓવા બેહી જા ચશ્મે બંધ બેસી જા એ સિદ્ધપુર ઊંઝા મહેસાણા આ બાજુ અરે આ બાજુ ભાઈ બોંડુ હા બોંડુ તારું જશે ગોંડુ બેસી જા ચાલો લે જવા દો શાંતિ રાખો કાકા બીજો પેસેન્જર તો આવવા દો અલે ત્રણ તો થઈ ગયો અતે ટાઈમ થયો હે ને હજી થોડા લેવો પડે ને અલે ભાઈ સરકારનો નિયમ છે ત્રણ જણો બેહવાનો એ તો સરકારનો નિયમ અમાર રિક્ષાનો એવો નિયમ નહીં રિક્ષામાં તો જેટલા આવે એટલા ઘુસેડવાના હારું રે જલ્દી કર ફટાફટ હા એ આ બાજુ સિદ્ધપુર ઊંઝા મહેસાણા આ બાજુ આવી જાઓ ભાઈ મેવાડા લઈ જશો ઓવા ભાડું આલું તો મોહણીઓ મે લઈ દો બેજો એ ચાલો હેડ ભાઈ હવે થઈ ગયા હજી તો ત્યાં પેલી બાજુ તો આખો ટપ્પો ખાલી પડ્યો હો તો પછી તું ચો બે એ તો હું તો મારું મેનેજ કરી લઉં કાકા આ તો અમારો રોજનો ધંધો છે અમે તો ફિટ થઈ ગઈએ ગમે ત્યો આતે પણ જવા દે કે હવે જવા દઈએ હજી માર પેસેન્જર તો બરોબર ખોટી ઉતાળ ના કરો કાકા એટલી ઉતાળવા તમે નીકળી જાવ પછી પેસેન્જર તો લેવામાં આવશે આ હેડે તાર હોય તો હા બારી છે એવું જવું એમ હવ આ તો લાવ ભાડું તા આનું ભાડું આ બેઠા એનું તો રિક્ષા તો હલાઈ નહીં હોય તી ઓનલાઈન નહીં પણ મોય તો બિહાર એક તમન તે હું મોય એસી ચાલુ કરી દીધી એસી નહીં ચાલુ કરી પણ સોયલો ના આવે તમન તડકાના ના બિહારે મોય ભાડું લાગશે 20 રૂપિયા દેવાના 20 રૂપિયા તો બોંડુ ના કેટલા હતા એ 20 રૂપિયા જ છે તો તાર પછી મોય બેહીન ના જાય આ તો એ તો તમને કઈ ન સમજાતો તો ગુજરાતી ભાષા તમ સમજતા નહીં એ ચાલો સિદ્ધપુર ઊંઝા મહેસાણા ચાલો આવી જાઓ એ ચાલો એક બે વફા મને છોડીને ગઈ જેનું નામ હતું દક્ષા જેને શોધવા ચલાવી રહ્યો છો હું રિક્ષા એ ચાલો અલે હેડ કે લે દેદાસ હેડ હવે શાંતિ રાખો કાકા થોડો પેસેન્જર તો આવજો ચાલો એ બ્રો મોરિયા સોકરી રશિયન યસ Oh, I like Russian. Please, बैठिंग my rickshaw. इधर बैठिंग. हाँ, बैठिंग. આગળ हाँ, લેડો હવે થઈ ગયું થયું ભલો કાકા હજી થોડું ઘણું સેટિંગ થાય તો અલે જેટલું સેટિંગ કરે તારો ભા સેટિંગ તો કરવું પડે ભાડું મારો ફેરો તો હુજવો પડે કાકા એમને થોડું ચાલે વાત કરો ગેસ બાળો એ ચાલો સિદ્ધપુર ઊંઝા મહેસાણા આ બાજુ ભાઈ સ્ટેશન જશે ઓહો લઈ જઈશું સ્ટેશન ના કરતો બેટા તું દારૂનું વ્યસન તને આજે લઈ જઈશું સ્ટેશન ચલો કાકા લેજો થોડી જગ્યા કરજો ભાઈને બેસજો ચોકન જગ્યા કરું પણ ચમ વેકન કરો થોડી જગ્યા બેહી જાય અલે શું જગ્યા છે પણ ઈ તો આવા ભાઈ જેનો હરી ગયો ખોળામાં ફિટ થઈ જાય મારા ખોળો ના બરાબર ઈનો બા ગમે તો બેર હોય નહીં અરે ગમે તે એટલે કાકા થોડું મેનેજ કરવું પડે થોડું તમારે કરવું પડે થોડું મારે કરવું પડે મેનેજમાં એકબીજાનું કોમ થાય સમજ્યા વાતમાં થોડી આગી જગ્યા કરો મેનેજર છે બધું કમ્પ્લીટ ત્રણ જણા બેહી જઈએ પાછળ નહીં બે અરે કાકા બધું આવે યાર તમે હું સમજો મને યાર ડ્રાઈવર ભાઈ જેવો તેવો નહીં હું તમને ઈઝી આરામથી લઈ જઈ તમને હું સમાટ અલે પણ છો બેહાર એને અરે બિહારમાં તો કાકા તમે ઓય આવો આવું દેખાય હા બત્તી આ બત્તી ઉપર હું એક ભાઈના 300 કિલોમીટર સુધી ઓય જ બિહારી લઈ ગયો અને એવી રિક્ષા ચલાવી હતી તો એ ભાઈ મને જ્યારે અમે પોક્યા ત્યો તો એ મને કે ઓ આઈ જા એતમાંથી પોણી ના લ્યું મને તો ખબર જ ના પડી બોલો શું ફેક હવે ફેકું લાગે તમને કશો તો નહીં તમે બેજો તો હું ભાઈના મેનેજ કરી દઉં ભાઈ આને કાઈ દે લેકો હા તો ચાલ આજા ઇધર ઉપર આજા આવી જાઓ ચાલો ચાલો સિદ્ધપુર ઊંઝા મહેસાણા અલે ચોકન બેહારે પણ જલ્યું હો કઈ નહીં એ તો બિહારું કાકા તમે ચૂપચાપ બેહો છો ના મોના ચાલો સિદ્ધપુર ઊંઝા મહેસાણા ચાલો સિદ્ધપુર ઊંઝા મહેસાણા જવા દે કે લે જલ્દી
શાંતિ રાખો કાકા, તમારી જલ્દીમાં પાછા પેલા ઉપર બેહાર્યો ભાઈ સીધો ઉપર જતો રહે. અલે એ તારી હોશ ખોટું હું આવી બ્રેક મારે સમ ઊભી રાખી. એ ઉતરો ઉતરો એડો નેચા. એ જલ્દી આ ઉપર આ ભાઈ ઉતરી જા ભાઈ. લેડો ઉતરો 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 ઉતરો. સમ ઊભી રાખી લે. જમ ઊભી રાખી કાકા, મને તો મજા આવી જાય. જોયું? મજા આવી ગઈ. આપણી સવારી એટલે જન્નતની સવારી યાર. પણ ઊભી ચમ રાખી રિક્ષા થી? એટલે ઊભીમાં તો લોચો પડ્યો. આગળ 1 કિલોમીટર આગળ ચોકડી હે, ઈ પોલીસ વાળા ઉભા. તને કેવી રીતે ખબર પડી? મોણસો રોકેલા હોય ને અમારા, આલે ભાઈ નીકળ્યો એને ઈશારો કરી દીધો આપણને કે પોલીસ ઊભી આગળ. એટલે હવે જવા મજા નહીં. તે ચમતાર ભાઈ લાયસન્સ નહીં? ના લાયસન્સ તો હે ને, પણ મારા બાપા નામનું એટલે. કે એટલે મારા બાપા હું હવે લાયસન્સ ઈવોને કઢાવ્યું, કઢાવી તરત એ ઉકલી ગયા બરોબર. તો પછી અમે તને લાયસન્સ કઢાવ્યું તો મતલબ લેવું પડે. મારું નહીં કઢાવ્યું ઈવાનું જ આપણું. પણ સકલ શ્યામ એટલે એમાં તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તે રિક્ષા ચોપડ્યો નહીં? ના ના ચોપડીઓ એ શું લ્યા, બધું એ સર. તો વાતો શું છે? સવારી આટલી સવારી ભરી હે તો પકડશી યાર. તો તાર હું તને એ તો કહેતો તો ડાપણ કરતો તો ને, અમારા નિયમો અલગ હોય. આ એટલે નિયમ એટલે અમત મારે કેવું ઓળખાણો મારા દાદી શેખ મોદી સાહેબ ની ઓળખાણ. પોલીસ વાળાની તો મોદી સાહેબ નું નામ દઉં તો ફટ દઈને આપણને જવા દે સમજ. પણ હવે આટલામાં માગ્યો 200-500 રૂપિયા અને ખોટું મોદી સાહેબ ને છો હેરાન કરવા. તો પણ આલી દેજે કે 200-500? વકરો થયો જોવા 20 રૂપિયા ભાડો લાવું તમારા જોડે, નેટ હોય 200 રૂપિયા થાય નહીં. એ તો સીધા ઇનાલ દેવાના. મારી વાત કરો. તો હવે હું કરવાનું તાર? હવે કરવાનું તો કરીશું ને, કોક તો આઈડિયા વાપરીશું. રોજનો ધંધો અમારો થોડો. એક કામ કરો, આપણે શું કરીએ ખબર હવે કેટલા અહીંયા તને એક સવારી જોવા બરાબર. તો તમે એક કામ કરો, તમે એક આ બે ભાઈ અને 3 જણા હે ને, તમે હેરતા થઈ જાઓ હોયથી અને આગળ કિલોમીટર ચોકડી પાછા પોલીસ વાળાને આપણે વટાઈ દઈએ, પછી તમે બેહી જજો બરાબર ને. અલે તું શરીર તો જો મારું, હું ના હેડી કોઈ એટલું તો હેડું જ પડે ને કાકા, વાત કરો યાર. અલે પણ કોઈ મફત થોડા આવ્યા છીએ. આ તે મફત તો પૈસા પણ એટલા બધા છો, તને લાખો રૂપિયા લઈ લીધા. 20 રૂપિયા તમે લઈ જવું એટલે કોઈ ઓછું છે? વાત કરો. તે પણ આગળ બેઠા ઈવન ઉતાર ને. આગળ બે તો ઈવન મેનેજ કરવું ભાઈ. તમે એક કામ કરો, અમે નહીં જઈએ, અમે પૈસા આલવાના. અમે એવું કરવા જઈએ, કાકા મોકલો કે વજન ઉતરે કાકાનું કોઈ. હું તો વાત તો સાચી છે કાકા હો તમારી. તારા બાપાનું કહું હું તે મોળાની જગ્યા લઈને બેહો અંદર. તારે એવું શું લેવા દેવા? તમે બે લડાઈ લ્યો અને તમારે જે નક્કી કરવું એ કરી દો. આ પેસેન્જર ની મગજમારી મારે નહીં પડવું. કરના 3 જણાનું ઉતરવું હોય, હેરતા કરના આપવું હોય, બાકીના 3 જણા આવશે એ નક્કી કરી લ્યો તમે. એ મારે નહીં જોવાનું, હું અહીંથી હલવાનું નહીં. મારે નહીં જોવાનું. આ પાછળ વાળા ગાડો બાર. કાકા માર ધંધો ખોટી થાય યાર. તમે લોકો યાર નક્કી કરો ને કોણ હેરશે. તે પેલા ભરતા પેલા વિચારવું પડે ને. એ તો ભરતા મને થોડી ખબર હતી કાકા પોલીસ વાળા ઉભા યાર. હું તો ઉપર બે તો મારા હું થોડી હેડું. ના ના એ બરોબર. આ ભાઈ નું તો વધો ના આવે. જાન ભાઈ તું ચડી જા ઉપર જા. તો શું કરવાનું પછી? મારે હું જોવાનું? તાર જે કરવું એ કર, હું નહીં ઉતરવાનું. હું એ નહીં ઉતરવાનું. તો રિક્ષા આગળ નહીં જાય કાકા. જો તમને કહી દો ભાઈ, તમારે મોડું થતું હોય તો હું કરું. અલ્યા એ આ હું કર્યું તી એ હેડવાનું હોય કે નહીં? અલ્યા હું યાર કાકા, તમે યાર મસ્ત ઊંઘ આવી હતી તો દક્ષા મને મળવાની તૈયારીમાં જ હતી. અલ્યા તારી દચ્ચા છે વાપ ઊંઘાવા. આ કરવાનું હોય હું એ કે ને. કરવાનું તો એ તો તમારે કરવા નક્કી કર્યું. તમે કોણ 3 જણા ઉતરશી? અમાર શું નક્કી કરવાનું? તો કોણ કરે? એ કઈ ઉતરવા તૈયાર નહીં. હવે કર જે કરવું હોય તું કર. એટલે ઉભો રે, ઉસંગુ મિલવા દે. જો કાકા હવે ઉતરવું પડશે કારણ કે આગળ પોલીસ વાળા ઉભા એટલે પકડશે આટલી સવારી તો બરાબર. તો પછી એક બીજો આઈડિયા હ. તો તમે બધા એક કોમ કરો ને, તને એક ના ઉતરે હા ઉતરે એવું કર્યા કરતા બધા જ ઉતરી જો અને આપણે રિક્ષા ને ધક્કો મારી લઈ જઈએ એટલે પોલીસ વાળા પકડે જ ના. ચલાવતા હોય અને સવારી હોય તો પેલું એ કરે બરાબર. કે આપણે કોમ કરો, બધા ધક્કો મારો અને રિક્ષા આપણે ચોકડી પેલી બાજુ લઈ જઈએ. પાછા બધા બેસી જો અને પાછા બે આરામથી જ જવાનું. આપણે સમજી લો વાતમાં તમે. સારું હેતા બરાબર. લે ઉતરેલો બધા ધક્કો મારો. હેડો ઉતરો કે તમારું કાર્ડ લગાવવાનું હોય. લેવડો બાબા ધક્કો મારો હાલો બધા. બેઠા હોય મોય મહારાજા ઘોડે. અમાર દોરવાની, તમારે બેવાનું મોય. અરે રિક્ષા મારીએ તો કાકા મુદ્દે હું વાત કરું યાર. તમે તે ભાડું ના હાલવાનું અમાર. આ જવા દે, હવે જવા દે, જવા દે, જવા દે.
આ સિદ્ધપુર ઊંઝા મહેસાણા આ બાજુ ભાઈ આ બાજુ એકદમ વાયો જે હઈ वो લઈ જવા ટેકોનો નહીં. હાલે ધક્કો મારો આ તો કોઈ આવી જાય પેસેન્જર તો બેહા લઈએ એમ તો કોણા બેહારે જવા દે હળો જવા દે એ જવા દે લે જવા દે ઉત્તર ઢીલા પડો હો તમે ઢીલા પડો હો જવા દે ભાઈ સ્પીડ પકડો યાર જા એ ભાઈ ઉભો થા આ ભેઈયો ભાઈ બેહીયો. એ કાકા આવું ના ચાલે યાર બધા મજૂરી કરે તમારે કરવી પડે હારું હારું જવા દો એ અબુસા કોઈ ના સિદ્ધપુર મહેસાણા ઊંઝા આ નહીં લઉં પણ તમામ કતરો છો આટલા પણ તારું ભાઈ યુવાને શું કરવા દોરા બાપડા જો જતા હોય જવા દે લે મારા ધક્કો આ તારી ચોકડી કઈ આવશે આવશે બસ હવે આવશે ચમ આવતી નહીં આવશે જવા દે હાલો અમારો આણ દેવાળી ના જોઈ હોય તો એ કાકા આવી અન્ય ના ચાલે હો યાર ઉતરી જો ધક્કુ મારો કઈ આવા તારી ચોકડી બસ હવે ચોકડી આવવાની તૈયારીમાં જ છે કાકા જવા દે હેડો જોર લગા કે જાણ દે કેટલી વાર હલ્યા બસ આવી જ જુઓ હવે થોડો મારો ધક્કો થોડો જવા દો એ બસ હા મજા આવી ગઈ ને ના આવી ગઈ ચોકડી આ રહી ચોકડી તો પોલીસ વાળા તો દેખાતા નહીં પોલીસ વાળા તો દેખાતા નહીં દેખાતા નહીં આપણે આવતા તો કેટલો ટાઈમ લીધો 2-3 કલાક થઈ ગયા હા 2-3 કલાક થયા ને એટલે હું કદાચ જતા રહેશે કારણ કે પોલીસ વાળા ચોકડીએ કલાક જ ઉભા રહે તો પછી હું કરવા ધક્કો મરાયા હતા ને પણ વહેલા હવે તમને લઈને સીધો આવી ગયો હોત તો પકડો જ ના આ તો જતા રહેશે કશો વાંધો નહીં જતા રહેતા ને હવે કોઈ ટેન્શન જેવું ના રહે ને આપણે સમજ્યા વાતમાં તમે શું ટેન્શન એક તો હા કઢાઈ નાખ્યું પાછું ટેન્શન હવે હું કરવાનું કે કોઈ નહીં હવે બેહી જો હવે બમ આવું તમને સમ ભમ તમે પોકાલ દઉં હાલત ચાલો બેહી જો ચાલો ઉભો રે પછી ચાલુ કરવા દે શાંતિ રાખ કેટલી ઉતાવળ છે કના મળવા જવું તે તારા ગમે તેને મળવા જવાનું લે હેડ ને લે લવારા કુટ્યા વગર બેવાન કર આ ઉભો રે ચાલુ નહીં થતી કાકા અલે શું તાર તો રિક્ષા શકશું છો એમ નહીં એટલે કદાચ આ તો ગેસ પટી ગયો છે તો પણ હવારે જોઈને નીકળતો હોય છે કે જોઈને લા ધક્કો મારવા વધારે બળી ગયો લાગે અલે ધક્કો મારવામાં ગેસ ના બળાવું યાર તે હવે કોઈ નહીં એક કામ કરો કાકા પણ એમાં હું યાર તમે થોડો ધક્કો મારીને હવે આગળ પેટ્રોલ પંપ આ ઈકન આપણે ગેસ પુરાઈ દઈએ તો થોડા બધા ધક્કો મારી દે થોડું અમાર નહીં આબુ તારે ગેસ પુરાવો તો પુરાય ને કોઈ હલકાઈ માર્યો તો હલકાઈ માર લે હળો લે અલે હે કાકા હે એમ થોડું કાકા ભાડું તો આલો યાર ભાડું હા આટલું ભાડું ચાલશે હવ ચાલશે ના બુએ તો કોઈ વાંધો નહીં અમે તો બીજો પેસેન્જર ભરી લઈશું એ ચાલો સિદ્ધપુર ઊંઝા મહેસાણા ચાલો આ બાજુ આવી જાઓ